નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ વ્યાકરણ સેશનમાં સૌનું સ્વાગત છે. ધોરણ 9 અને 10ની બોર્ડની પરીક્ષામાં સમાસ એક ખૂબ જ મહત્વનો અને ક્યારેક મૂંઝવતો ટોપિક છે, ખરું ને? આજે આપણે તેને કેટલાક શાનદાર અને એકદમ સરળ શોર્ટકટ્સની મદદથી ડીકોડ કરવાના છીએ. હવે વિચાર આવતો હશે કે આ શોર્ટકટ શીખવા શા માટે આટલા જરૂરી છે? તો વાત એમ છે કે આ અલ્ટિમેટ ચીટ કોડ્સ પાક્કા કરી લેવાથી બોર્ડની પરીક્ષામાં પૂરા 2 માર્ક્સ એકદમ સરળતાથી સિક્યોર થઈ જાય છે. અને આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સનું મૂલ્ય કેટલું મોટું હોય છે. ચાલો ફટાફટ જોઈ લઈએ આજનો આપણો રોડમેપ. પહેલા ભાગમાં સમાસ એટલે શું તે સમજીશું, પછી દ્વંદ્વ અને તત્પુરુષ, મધ્યમપદલોપી અને ઉપપદ, કર્મધારય અને દ્વિગુ અને બહુવ્રીહી સમાસ વિશે જાણીશું, અને છેલ્લે ક્વિક રિવિઝન શોર્ટકટ્સ જોઈશું. તો ચાલો સૌથી પહેલા મુદ્દા પર જઈએ. સમાસ એટલે શું? સમાસ શબ્દ 2 ભાગનો બનેલો છે, સમ વત્તા આસ, જેનો શાબ્દિક અર્થ થાય છે સાથે બેસવું. આ એક એવી પ્રક્રિયા છે જ્યાં જુદા જુદા અર્થવાળા 2 કે તેથી વધુ શબ્દો જોડાઈને એક નવો અર્થસભર શબ્દ બનાવે છે. જાણે કે કોઈ પઝલના ટુકડાઓ ભેગા થઈને એક આખું નવું ચિત્ર બનાવે છે. આ નવા બનેલા શબ્દને સમસ્ત પદ કહેવાય છે. અને હા, જ્યારે આ જોડાણને પાછું છૂટું પાડીએ ત્યારે એ પ્રક્રિયાને વિગ્રહ કહેવાય છે. હવે આગળ વધીએ આપણા પહેલા 2 સમાસ તરફ, દ્વંદ્વ અને તત્પુરુષ સમાસ. દ્વંદ્વ સમાસને ઓળખવો સૌથી સહેલો છે. અહીં આખી રમત ફક્ત અને અથવા કેની જ છે. જ્યારે બંને શબ્દો સમાન મોભો ધરાવતા હોય ત્યારે વિગ્રહ કરતી વખતે અને આવે, જેમ કે માતા-પિતા એટલે માતા અને પિતા, અથવા સુખ-દુઃખ એટલે સુખ અને દુઃખ. પણ જો બંને વચ્ચે પસંદગી કે વિકલ્પ હોય તો કે આવે, જેમ કે 3-4 એટલે 3 કે 4. એકદમ સહેલું છે ને? હવે તત્પુરુષ સમાસ પર નજર કરીએ. આ સમાસ સંપૂર્ણપણે વિભક્તિના પ્રત્યયો પર આધાર રાખે છે. આ નાના નાના શબ્દો જ આપનો સૌથી મોટું ક્લુ છે. ઉદાહરણ તરીકે, મરણ શરણ એટલે મરણ ને શરણ, ચિંતાતુર એટલે ચિંતાથી આતુર, દેશભક્તિ એટલે દેશ માટે ભક્તિ, વનવાસ એટલે વનમાં વાસ. અહીં ને, થી, માટે, માંથી, માં, નો, ની, નું, ના જેવા પ્રત્યયો જ તત્પુરુષની સાચી ઓળખ છે. ચાલો હવે જોઈએ મધ્યમપદલોપી અને ઉપપદ સમાસ. મધ્યમપદલોપી સમાસનું નામ જ તેનું કામ દર્શાવે છે. અહીં વચ્ચેનું પદ લોપ પામે છે, એટલે કે ગાયબ થઈ જાય છે. આને શોધવાના સ્ટેપ્સ એકદમ લોજિકલ છે. પહેલા મૂળ શબ્દ જુઓ, દાખલા તરીકે આગગાડી. પછી વિચારો કે આગ અને ગાડી વચ્ચે સંબંધ શું છે? શું ગાડી આગની બનેલી છે? બિલકુલ નહીં. તો વચ્ચેનો ખૂટતો શબ્દ ઉમેરીએ, આગ વડે ચાલતી ગાડી. આ વડે ચાલતી એક ગાયબ થયેલું મધ્યમપદ હતું. હવે આવે છે સૌથી રસપ્રદ ચીટકોડ, ઉપપદ સમાસ માટેનો નાર ચીટકોડ. અહીં બીજો શબ્દ હંમેશા કોઈ ક્રિયા કરનારને દર્શાવે છે, એટલે વિગ્રહના અંતે નાર આવે જ આવે. પંકજ એટલે પંકમાં જન્મનાર, ગિરિધર એટલે ગિરિને ધારણ કરનાર, યશોદા એટલે યશ આપનાર, અને ગોપાળ એટલે ગાયોને પાળનાર. શબ્દની પાછળ નાર દેખાય એટલે તરત જ સમજી લેવાનું કે આ ઉપપદ સમાસ છે. આપણો આગળનો પડાવ છે કર્મધારય અને દ્વિગુ સમાસ. આ બંને એકબીજાના પિતરાઈ ભાઈઓ જેવા છે. કર્મધારય સમાસ માટેની શોર્ટકટ ચાવી છે વિશેષણ વત્તા નામ, એટલે કે પહેલો શબ્દ બીજા શબ્દના ગુણ દર્શાવતો હશે. મહાદેવમાં મહાન એ વિશેષણ છે અને દેવ નામ છે. પીતાંબર એટલે પીળું વસ્ત્ર, જ્યાં પીળું વિશેષણ છે. અને જ્યારે સરખામણી હોય, જેમ કે મુખ કમળ એટલે કમળ જેવું મુખ, ત્યારે પણ પહેલો શબ્દ વિશેષતા બતાવે છે, એટલે કર્મધારય જ બને. હવે દ્વિગુ સમાસ તો બિલકુલ કર્મધારય જેવો જ છે, પણ સૌથી મોટો અને સ્પષ્ટ ફરક એ છે કે અહીં પહેલો શબ્દ હંમેશા કોઈ આંકડો એટલે કે સંખ્યા જ હોય છે. નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ, ત્રિલોક એટલે 3 લોકનો સમૂહ, પંચવટી એટલે 5 વડનો સમૂહ. બસ આંકડો દેખાય અને કોઈ સમૂહની વાત થતી હોય તો આંખ બંધ કરીને દ્વિગુ સમાસ જ ટીક કરવાનો. પાંચમો અને છેલ્લો પ્રકાર, બહુવ્રીહી સમાસ, જેનો અર્થ જ કોઈ ત્રીજો નીકળે છે. આ બહુવ્રીહી સમાસ ખરેખર એક ચતુર ઉખાણા જેવો છે. અહીં જોડાયેલા 2 શબ્દો ભેગા મળીને કોઈ ત્રીજી જ વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરતા હોય છે. ઉદાહરણ જુઓ, ગજાનન એટલે હાથી જેવું મુખ છે જેનું તે, પણ આપણે કોને યાદ કરીએ છીએ? ભગવાન ગણેશને.
દશાનન તરત જ રાવણ તરફ ઇશારો કરે છે. મયુર વાહિની એટલે સરસ્વતીજી. વિગ્રહ કરતી વખતે જે અને તેનો ઉપયોગ થાય અને અર્થ કોઈ ત્રીજો જ નીકળે ત્યારે તે બહુવ્રીહી સમાસ કહેવાય છે. અને હવે સમય છે આપણા ક્વિક રિવિઝન શોર્ટકટ્સનો. આ એક્ઝામની આગલી રાત માટેની માસ્ટર કી છે. આખા ટોપિકને માત્ર આ એક જ ટેબલમાં સમેટી લેવાયો છે. દ્વંદ્વ સમાસ માટે અને કે, તત્પુરુષ માટે ને, થી, માં, નો જેવા પ્રત્યયો, મધ્યમપદ લોપીમાં ખૂટતો વચલો શબ્દ યાદ રાખવાનો, ઉપપદ માટે શબ્દના અંતે આવતો નાર, કર્મધારેયમાં પહેલું પદ વિશેષણ, દ્વિગુમાં પહેલું પદ સંખ્યા અને બહુવ્રીહીમાં જે, તે અને હંમેશા કોઈ ત્રીજો જ અર્થ. આ ટેબલનો જાણે મગજમાં સ્ક્રીનશોટ જ લઈ લો. રિવિઝન એકદમ સ્ટ્રેસ ફ્રી થઈ જશે. તો આજની આ સમજૂતીના અંતે સૌ વિદ્યાર્થી મિત્રો માટે એક નાનકડી ચેલેન્જ. જો બોર્ડની પરીક્ષામાં મૂઢમતી શબ્દ પૂછાય તો આ રિવિઝન ટેબલ મુજબ કયો સમાસ લાગુ પડશે? થોડું વિચારો. મૂઢ છે મતી જેની તે. શું આ કોઈ ત્રીજી વ્યક્તિ તરફ ઇશારો નથી કરતું? બસ આ જ રીતે આ અલ્ટિમેટ ચીટ કોડ્સનો પ્રેક્ટિસમાં ઉપયોગ કરતા રહો અને એ 2 માર્ક્સ સરળતાથી પાક્કા કરી લો. સૌને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.